નમસ્તે મિત્રો, કેમ છો? શું આપ જાણો છો વિશ્વભરમાં 25મી મેને વર્લ્ડ થાઇરોઇડ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે? તેના પાછળનો મુખ્ય હેતુ શું છે? તો લોકોમાં થાઇરોઇડ વિશે જાગૃતિ લાવવા માટે, તેનું સમયસર નિદાન કરવા માટે અને પ્રોપર ટ્રીટમેન્ટ કરવા માટેનું છે, જેથી તેના લીધે ભવિષ્યમાં થતી તકલીફો આપણે અટકાવી શકીએ છીએ. થાઇરોઇડ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક હાઇપોથાઇરોઇડ એટલે કે લીલો થાઇરોઇડ, અને બે હાઇપરથાઇરોઇડ એટલે કે સુકોથાઇરોઇડ. હાઇપોથાઇરોઇડ કે તેમાં આપણને કયા કયા લક્ષણો જોવા મળે? તો વજન વધી જવું, શરીરમાં સોજા આવવા, કબજિયાત થવી, પીરિયડ્સમાં અનિયમિતતા થવી, સ્કિન ડ્રાય થવી, ઠંડી લાગવી વગેરે. અને હાઇપરથાઇરોઇડ તો તેમાં આપણને કયા લક્ષણો જોવા મળે? તો વજન ઘટી જવું, મોશનની ફ્રીક્વન્સી વધી જવી, ગરમી સહન ના થવી, ખૂબ જ પરસેવો થવો, ગભરામણ થવી, ધબકારા વધી જવા વગેરે. વિશ્વભરમાં ઓલમોસ્ટ 20 કરોડ પીપલ થાઇરોઇડ ડિસઓર્ડરથી સફર કરી રહ્યા છે. તેવી જ રીતે ઇન ઇન્ડિયા ઓલમોસ્ટ 42 મિલિયન પીપલ આર સફરિંગ ફ્રોમ થાઇરોઇડ ડિસઓર્ડર. થાઇરોઇડ મુખ્યત્વે લેડીઝમાં વધારે જોવા મળે છે. દર 8માંથી 1 મહિલા થાઇરોઇડ ડિસઓર્ડરથી સફર થઈ રહી છે. તો ચાલો આપણે આજે સોસાયટીને એક મેસેજ પાસ ઓન કરીએ કે 25મી મેના દિવસે આપણે બધા જ થાઇરોઇડનું ટેસ્ટ કરાવીએ અને આપણા ડોક્ટર સાહેબને કન્સલ્ટ કરીએ.